સ્વર્ગનો રસ્તો જે શરૂ થતા તો દેખાય છે પણ પૂરો થતા નથી દેખાતો. તમારી નજર જાય ભાઈ પણ રસ્તો પૂરો થતા નથી દેખાતો. જય માતાજી મહાદેવ, ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ આપણું ધોળાવીરાની અંદર ને એમાં ભાઈ ભગવતી હોમ સ્ટે ની અંદર થયું છે ને ભાઈ. મસ્ત મજાનો રૂમ રાખી લીધો છે ને ભાઈ. તમારે રાખવો હોય ને તો પોગી જજો. ફટાફટ તમને ભાઈ હોમ ટૂર કરાવી દઉં. તો આ રીતનો કંઈક મસ્ત મજાનો છે ને ભાઈ રૂમ છે, સરસ મજાનો ભાઈ સોફાના ગાદલા મળી જશે, પોચા અને ત્યારબાદ બ્લેન્કેટ ઓઢવા માટે ટાઈટ બહુ પડે ને એટલે બ્લેન્કેટ જોઈ અને હાલો મારી હારો છે ને તમને પાછળ આ સાઈડ ફટાફટ છે ને ભાઈ વી આવો. એક મિનિટ ઉપર જો ભાઈ ચપ્પલા પહેરી લો ભાઈ. અને આ સાઈડ છે ને ભાઈ તમને રૂમ મળે છે મસ્ત મજાના. અને આવો એટલે ભાઈ છે ને ગોવિંદભાઈ નો કોન્ટેક્ટ કરજો ધોળાવીરાની અંદર. અને તમને મસ્ત મજાનું છે ને નાવા માટેના છે ને ભાઈ આ રીતનું બાથરૂમ મળી જાય. એમાં ભાઈ છે ને ગીઝર મૂકેલું છે. ઠંડી બહુ પડે છે ને કચ્છમાં એટલે તમને ગીઝર થી ગરમ પાણી મળી રહે ને ભાઈ. આની માટે પણ સુવિધા છે. અને આ સાઈડ તમને છે ને ભાઈ સાંજનું માટે છે ને જમવાનું દેશી ભાઈ રોટલા ઓળો એવું બધું ઘણું બધું વસ્તુ રૂમમાં દેશી મળી જાય. આવો એટલે ખબર પડી જાય. ને અહીંયા મસ્ત મજાની બેઠક છે. અને સાથે સાથે તમને દેશી ઘરમાં રહેવું હોય ને તો પણ મળી જાય. ફટાફટ આવી જાઓ, ફટાફટ તમને બતાવી દો. આ રીતનું ભાઈ દેશી ઘર છે ને અહીંયા ભાઈ ખાટલાની અંદર ભાઈ પ્યોર દેશી એકદમ એટલે એકદમ દેશી છે ભાઈ. પ્યોર ખાટલાની અંદર ગાડલા ગોદડા નાખેલું છે ભાઈ. અને આ સાઈડ બેસવા માટેનું પણ છે. અને બસ જો આ રીતનો કંઈક છે ને ભાઈ અમારું ભગવતી હોમ સ્ટે ની અંદર રોકાણેલા હતા. ને તમારે પણ રોકાવું હોય ધોળાવીરાની અંદર કચ્છમાં ક્યાંય ફરવા આવતા હોય તો ભાઈ નીચે કોન્ટેક્ટ નંબર આપી દઉં છું. ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો. ને હવે ભાઈ અમે બહાર આવી આવો ભાઈ. હવે અત્યારે અમે ભાઈ આપણે ક્યાં જવાનું છે ભાઈ? રોડ ટુ હેવન. જેમ છે ને કે રોડ તમને શરૂ થતા તો દેખાય પણ પૂરો થતા નથી દેખાતો. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ બેજારો. અમે ઓન ધ વે છે ભાઈ રોડ ટુ હેવન. રોડ ટુ હેવન ના રસ્તે ચડી ગયા પણ રસ્તામાં છે ને ભાઈ હોલ્ટ મારી દીધું છે નાસ્તો કરવા. મેં 12 વાગી જશે ને કઈ ખાવાના ઠેકાણા છે એટલે ફટાફટ છે ને ભાઈ નાસ્તો કરી નાખ્યો. જો આવી ગયું છે કચ્છી દાબેલી આવી ગઈ છે. આ કંઈક રોલ છે, ભાજી રોલ. હાલો ફટાફટ ખાઈ નાખવી પછી ઓન ધ વે છે રોડ ટુ હેવન. તો ભાઈ ફાઇનલી ભાઈ સ્વર્ગનો રસ્તો જે શરૂ થતા તો દેખાય છે પણ પૂરો થતા નથી દેખાતો. ભાઈ તમારી નજર જાય ભાઈ પણ રસ્તો પૂરો થતા નથી દેખાતો. આકાશ અને રસ્તો બે એક મળી જતા હોય ને ભાઈ એવો વ્યૂ આવે છે. આ સાઈડ પણ જોવો આકાશ અને એમ છે ને કે રસ્તો બે મળી આવતો એ રીતનું ભાઈ. અત્યારે છે ને રણોત્સવ હાલે છે ને તો ભાઈ ટ્રાફિક ફૂલે ફૂલ થઈ જાય ને ભાઈ ફેટો બેઠો માથે બાંધી લીધું. તમને એમ થતું આ બધા શું ખ્યાલ હાજરા છે. તો ભાઈ અહીંયા ઠેઠ છે ને ભાઈ આજનો દિવસ ગણો ને તો 1 વાગે આવ્યા છે બરોબર કે નહીં માવજીભાઈ? અને આ 30 કિલોમીટરનો લાંબો રસ્તો રોડ ટુ હેવન. હું ભાઈ મજા આવે છે અને થોડીક તકલીફ પણ છે કેમ કે અત્યારે અહીંયા છે ને આ પાણી ભર્યું છે તમને સામે દેખાતું હોય છે. અને પાણીમાં પક્ષીઓ બધા છે એવું બધું છે. અને પાણી ભર્યું છે એટલે થોડુંક જામ છે નહીં પણ તોય તે ભાઈ આવ્યા છે એટલે જમાડવાનું જ છે ને. એટલી રીલુનો ઢગલો કરવાનો, એટલી રીલુનો ઢગલો કરવાનો છે કે આખો ફોન ભરી દેવાનો છે ભાઈ રોડ ટુ હેવન ના. તો હાલો તમે હવે ટાઈમ લેજો. અમે બે ભાઈ છે ને વાહન ઉભા રહીને ફટાફટ છે ને રીલ શૂટ કરવાના છે નહીં માવજીભાઈ? તો પેલા માવજીભાઈ ની શૂટ કરી નાખું પછી મારી. હાલો ફટાફટ ટાઈમ લેજો તમે. રોડ ટુ હેવન ઉપર ભાઈ પૈસા વસૂલ કરવા આવ્યા છે બે ભાઈ. એટલે જો એને ટ્રાયપોડ ગોઠવીને ભાઈ બે વારાફરતી રીલનું શૂટિંગ કરવી એની સ્ટ્રેચિંગની રીલું શૂટ કરે છે. અને એક મોબાઈલ આવ્યા છે આમાં ટાઈમલેસ શૂટ થઈ જવો ભાઈ. અને ભાઈ વાહન છે ને ભાઈ બહુ એટલે બહુ પબ્લિક આવે છે ને ઠેલા ને એવું બધું ભાઈ આડન ધડ બધું મૂકી દીધું છે. અને હું અહીંયા બેઠો બેઠો ભાઈ એડિટિંગ કરું છું અને રીલ શૂટ કરું છું. બધું ભેગું કરતા જાય કેમ કે પછી સ્ટોરેજ ભાઈ ફૂલ થતું જાય નકામું પાછું. અને આ જે ટ્રેન્ડિંગ પોઈન્ટ હોય પાછા ચડાવતા જવું પડે ને ભાઈ. હું છે ભાઈ રોડ ટુ હેવન. અને અત્યારે તો જે અડધી કલાક જેવું છું ભાઈ બેઠા જેવી. અને શૂટિંગ ને એવું કરવીશ કલાક જેવું છું ને જે અડધી કલાક જેમ શૂટિંગ કરશું. અને પછી વ્યા જવું ભાઈ ધોરડો. રોડ ટુ હેવન આપણે આમથી ધોળાવીરાથી 15 કિલોમીટર 20 કિલોમીટર જેવા અંદર આવી જશે ને 10 કિલોમીટર બાકી રહ્યો છે. ધોરડો વ્યા જવું ભાઈ. અને સુરજ દાદા ભાઈ આથમમાં આવે ને સનસેટ થવા આવે ને ત્યારે ભાઈ પાછા આવશું અહીંયા. અને શું કહેવાય પાછી શૂટ કરશું રીલું કેમ કે ભાઈ આપણે એ હાટું આવ્યા રીલ શૂટિંગ કરવા અને શું કહેવાય વિડીયો બનાવવા. બીજું કાંઈ કામ છે નહીં એટલે તો કાંઈ વાંધો નહીં. હાલો ફટાફટ છે ને રીલ શૂટ કરી નાખ્યું બાકી હજી તમને બતાવવાનો છે ભાઈ રોડ ટુ હેવન. આગળ બિનાઈ રહ્યો. Our hearts beat to the city streets.
we began to feel the fire. We rise like tall buildings. ભાઈ રોડ ટુ હેવન ભાઈ ગાડી લઈને કઈક મજા જ અલગ છે ભાઈ ટુ વ્હીલ લઈને ભલે સ્પ્લેન્ડર રહ્યું પણ ભાઈ મજા આવે છે કઈક ઘટે ને એવું ભાઈ રોડ ટુ હેવન નો હું ભાઈ નજારો છે ને વાળ ઉડ કરે છે મસ્ત મજાનો ભાઈ ફોટા ને એવું પાડી દીધું અંધવે થઈ ગયા છે રોડ ટુ હેવન ના ભાઈ રસ્તે હાલ અત્યારે રોડ ટુ હેવન થી આપણે આવી ગયા છીએ ભાઈ સામે જઈએ છીએ આપણે કાળો ડુંગર અને ત્યાં રસ્તા ચુંબકીય ક્ષેત્ર આવે છે એટલે શું કહેવાય ગ્રેવિટી એવું કંઈક કહેવાય ને જો આ ગાડી બંધ છે તો પાછી હાલે અત્યારે અમારું ટુ વ્હીલર છે ભાઈ બંધ હતું ને પાછું હાલતું થઈ રીતે છે પગમાં હેઠે મૂકવા પડે કેવડી ફોર વ્હીલર ના થપ્પા લાગી ગયા ભાઈ બધા જો ગ્રેવિટી ચેક કરે છે જો ઓલી ફોર વ્હીલર પાછી ઓલી તો જો ક્યાં ઠેઠ વહી ગઈ દોડીને જો બધા છે ને વારે પછી બધા છે ને પોતપોતાની જો આ ગાડી જો વાહ ભાઈ વાહ જો બધા જો ગાડી અહીંયા ગ્રેવિટી પોઈન્ટ છે ભાઈ ચુંબકીય ક્ષેત્ર તો આ રીતનું કંઈક છે ભાઈ તમે રોડ ટુ હેવન થી ધોરડો સાઈડ જાઓ ને એટલે રસ્તામાં ખાવડા ગામ આવશે ત્યાંથી છે ને આ કાળો ડુંગર સાઈડ આવશો ને એટલે એ ગ્રેવિટી પોઈન્ટ આવશે મસ્ત મજાનું છે જોજો હમણાં અહીંયા ચેક કરે બધા હાલો પાણીનું ચેક કરવી હવે ઢાળ આમનો છે અને પાણી આંકોર આવે છે જો આ રીતનો ગ્રેવિટી પોઈન્ટ છે અહીંયા પબ્લિક ભાઈ બહુ એટલે બહુ જથ્થાબંધ ઢગલો પબ્લિક નો થઈ ગયો છે આ ગ્રેવિટી પોઈન્ટ ચેક કરવા માટે જો ડુંગર આવી ગયા છે ને અત્યારે અહીંયા છે ને ગુરુ દત્તાત્રેય મહારાજ નું મંદિર આવેલું છે જો આનો ફૂલ વિડીયો છે ને આપણી ધન વિડીયોમાં આવી જાય અત્યારે શૂટ કરશું ને અહીંયા છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે રણ ઉત્સવ જોવો ભાઈ 23 નવેમ્બર થી 20 ફેબ્રુઆરી એટલે એ બધા છે ને અહીંયા બધે શરૂ હોય છે અને અહીંયા જો આ રીતની પાઘડી ફેટા મસ્ત મજાના બાંધી દે છે અને અહીંયા છે ને ગુરુ દત્તાત્રેય અને શિયાળ સાથેની છે ને એક રોચક છે ને કથા છે બહુ મોટી અને આગળ છે ને ભાઈ સનસેટ પોઈન્ટ આવેલો છે અને શું કહેવાય આ જે કાળો ડુંગરોની કચ્છનો સૌથી ભૂસ્તરથી ઊંચો ડુંગર છે એવું છે અને સાથે સાથે કંઈક આર્મીનો કેમ્પ પણ આવેલો છે એ આગળ જાવી જોવી શું છે કઈ રીતનું એ પછી તમને બતાવું રખડવા આવ્યો છે માવજીભાઈ મોજ શરૂ કરી દીધી છે વાહ વાહ दिल्ली के मैम मिल गए हैं वो कच्छ रणोत्सव होते हैं ना उसमें या भाई आपने गुजराती से आपने नगर तुमको हमेशा नहीं तो कहाँ से हो तुमको हिंदी में फफड़ाटी बोलाओ उत्तराखंड से देखो वो तिलक सबको करते हैं और सबका स्वागत करते हैं इधर है दिल्ली के फिर भी कच्छ में सबका स्वागत करते हैं हाँ थैंक यू हाँ हाँ अच्छा तो अभी सबको गाइड कर रहे हैं तो हमने भी थोड़ा थोड़ा पूछ लिया कि क्या है सब અરકોર છે ને ઓન ધ વે છે ટૂંકમાં ધોરડો કોર ઓન ધ વે થાવ ને 50 કિલોમીટર જાય છે અહીંથી કાળા ડુંગર છે ને અત્યારે કાળા ડુંગરે હાંજ વળી ગઈ ને ટાઢી વળી ગઈ છે તો થોડીક છે ને ચટપટી ને ચણા મસાલા ને બધું ખાતા જઈએ હાલો તો કઈ હાલો ખાઈને પાછા ઓન ધ વે થઈ જાય 50 કિલોમીટરનું છે ને કાળા ડુંગર થી કચ્છનો કાળો ડુંગર થી છે ને ભાઈ વીએ થઈ જાય ધોરડોમાં અને ધોરડોમાં ભાઈ બધા ફેસ્ટિવલ શરૂ છે કયું ક્યાં છે ને હું છે ને કઈ રીતનું ઓલી સાઈડ લગભગ ધોરડોની એન્ટ્રી ગેટ છે ને આ સાઈડ બધા શું કહેવાય બધા પાર્ટી ટૂંકમાં બધું શરૂ છે અલગ અલગ પ્રોગ્રામ પણ અત્યારે આપણે ત્યાં નહીં જવાનું અડધી કલાક અહીંથી આમથી આમ રખડશું બ્લોગ નહીં બનાવી કેમ કે ચાર્જિંગ નથી અને અત્યારે માવજીભાઈના મિત્ર છે એક ત્યાં જવાનું છે આપણે એમના ઘરે તો કાંઈ નહીં હાલો અત્યારે તમે ઘરે અમે જાવી ત્યાં લગીનું તમે બિનાઈ રહો બ્લોગમાં અમે ઘડીક રખડી લેવી તો ભાઈ છે ને મસ્ત મજાના રૂમે બી આવ્યા છે અને હવે સુઈ જાઉં તો કાંઈ નહીં હાલો કાલ છે ને ભાઈ કચ્છનું રણ રખડવાના છે ફરવાના છે એનો વ્લોગ તમને જોવા મળી જાય ભાઈ હજી તો કચ્છમાં ઘણો ટાઈમ આપણે રોકાવાના છે તો કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરી નવો વ્લોગ વિડીયો સાથે મળશું જય માતા મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય